વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા ₹4 કરોડથી વધુના વિકાસના કામોને મંજૂરી મળી। વડોદરા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં તાલુકાના સર્વાંગી વિકાસ માટે ₹4 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોને આખરી બહાલી આપવામાં આવી હતી। અગાઉ કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરાયેલા કામો તેમજ તમામ સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી સ્થાનિક રજૂઆતોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયા હતા। આ બેઠકમાં ખાસ કરીને પીવાના પાણી, ગટર વ્યવસ્થા, આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સ્મશાનગૃહના વિકાસ જેવા પાયાના અને દૈનિક ઉપયોગના અગત્યના કામોને પ્રાથમિકતા આપવામાં આવી છે। સરકારી વાહનોના ઉપયોગ અંગે પ્રમુખશ્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નિયમાનુસાર વાહન માત્ર સરકારી અધિકારીઓ માટે જ ફાળવાયું છે, જેનો ઉપયોગ સરકારી કાર્યક્રમો અને ગામોની મુલાકાત અર્થે જ કરવામાં આવશે। તાલુકાની 77 ગ્રામ પંચાયતો હેઠળના 95 ગામો પર તંત્ર દ્વારા 24 કલાક સતત દેખરેખ રખાઈ રહી છે। અધિકારીઓ નાઇટ ડ્યુટીમાં પણ તૈનાત છે। તાલુકામાં સામાન્ય પાણી ભરાવા સિવાય સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આજની સામાન્ય સભાની અંદર 17/7/2026ના રોજ કારોબારી સમિતિની અંદર કામોની મંજૂરી થઈ ગયેલી વાત, એટલે એ પ્રમાણે આજની સામાન્ય સભાની અંદર આશરે 4 કરોડ સુધીના વિકાસના કામોનું આયોજન કરવામાં આવેલું અને એની વિકાસના કામોની દરેક સદસ્યોશ્રીએ પોતપોતાના તાલુકા પંચાયત સદસ્યોએ કામો આપેલા એ વિકાસના કામોને આજે બહાલી આપવામાં આવી હતી। એની અંદર જે જરૂરિયાત છે, પાણીના છે, ગટરના છે, આંગણવાડીના છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના છે, સ્મશાનના છે, એવા વિકાસના કામો લેવામાં આવેલા અને તેને કામોને બહાલી આપી। બીજા એટલે જે વિકાસના જરૂરી કામો છે એ જ લીધા છે, કારણ કે એને બહાલી આપી છે વિકાસના કામોને। ગાડીનો પ્રશ્ન એવો છે કે ગઈ વખત એનો ઠરાવ થયેલો છે અને એની તો જે ઠરાવની પ્રક્રિયા કરવામાં આવેલી સરકારની અંદર, ગાડીનો ઉપયોગ સરકારી અધિકારી છે, એમને અલગ અલગ ગામની અંદર જે સરકારી પ્રોગ્રામોની અંદર જવાનું હોય છે એના માટે એનો ઉપયોગ થશે સરકારી કામોની અંદર। ના, અધિકારી ઉપયોગ કરશે ને, એટલે અધિકારીને પ્રોગ્રામોની અંદર એટેન્ડ થવાનું હોય છે, એટલે એ ગાડીની એના માટે યુઝ કરવામાં આવશે। બીજા કોઈ એટલે દરેક સદસ્યોને તો કઈ એ નહીં આવે, પણ જે સરકારી અધિકારીને સરકારી કામ માટે જવાનું છે એના માટે ઉપયોગ કરવામાં આવશે। પૂનમભાઈ, હાઈ એલર્ટમાં વડોદરા તાલુકાની વાત કરીએ તો મોટા ભાગના ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી। સામાન્ય સભામાં 5 મિનિટ એ વિષય પર પણ વાત કરવાનો કોઈ મુદ્દો અમારા ધ્યાને ના આવ્યો અધ્યક્ષ સ્થાનેથી। લોકોના ઘરોમાં પાણી હતા, ખેતરોમાં પાણી ફરી વળ્યા, નાના મોટા કામો હોય, ક્યાંક કેનલની વાત હોય, ક્યાંક કોઈ જગ્યાએ અવરોધો આવતા હોય, એવું 5 મિનિટ કોઈ ચર્ચા ના થઈ શકે। એની અંદર તમે જે વાત કરી રહ્યા છો કે પણ વડોદરા તાલુકાની અંદર 77 ગ્રામ પંચાયત છે, એની અંદર 93 થી 95 ગામ આવેલા છે। દરેક ગામની વિઝિટ થતેલી અને વરસાદની અંદર પણ તાલુકા દ્રષ્ટિએ પણ અધિકારીઓ બેસાડેલા અને એનું પણ ફોલો મેં પ્રમુખ તરીકે હું પણ લેતેલો। કોઈ ગામની અંદર એવું તાલુકા કક્ષાએ કોઈ ગામની અંદર એવા પાણીનો કોઈ ભરાવો થયો હશે નોર્મલ, પણ એવી કોઈ જાનહાનિ પણ થઈ નથી અને દરેક સલામત રીતે જ હતા। એના માટે 24 કલાક માટે તાલુકા કક્ષાએ અધિકારીઓ હતા જ, નાઇટ ડ્યુટીમાં પણ હતા અને સતત હું પણ એમના સંપર્કમાં હતો જ। ચર્ચા એટલે એ આજના જે સામાન્ય સભાની અંદર જે વિકાસના કામોની અને જે સ્ટેમ્પ ડ્યુટીના કામો એને બહાલી આપવાની હતી, બાકી એના માટે જે હતો વિષય વરસાદનો, એ વરસાદની અંદર સતત અમે સંપર્કની અંદર દરેક ગામની અંદર પણ અમારા ન્યાય સમિતિના મથુરસિંહને પણ જે ગામોમાં અમને લાગેલું એ ગામોમાં અમે ફોન પણ કરીને જાણકારી લીધી હતી।